મારી પાસે અત્યારે 5 ભેંસો છે. 5 જ ભેંસો છે. હા, મારી પાસે સારામાં સારી ભેંસ એક આ સામે ઊભી છે. અત્યારે તો સાહેબ એમાં પહેલા 3 લીટર દૂધ હતો. સર આ ભેંસ મારી 4 વેતરની ભેંસ છે. 4 આનામાં દૂધ કેટલા લીટર હશે? આ વખતે તો આમાં સાહેબ 3 લીટર જ દૂધ હતો. એને 2 મહિના થઈ ગયા છે. 2 મહિના થયા. સર આ આપણે 4 વેતરની ભેંસ છે. 4 છે. આમાં સર 3 લીટર જ દૂધ હતું. 3 લીટર જ દૂધ છે. તો ભરતભાઈ આટલા દૂધમાં તમને પશુપાલન કરો તો તમને પોસાય એવું લાગે છે? ના ના સર, એવું નથી લાગતું. તો હા સર, પહેલા કેલ્શિયમના 2-3 છે, આપણે અલગ અલગ કંપનીના આવે છે કેલ્શિયમ પાયેલા છે. અચ્છા, કેટલા 5-10 લીટર પાઈ દીધું છે. અચ્છા, પછી એનામાં તમને રિઝલ્ટ કેવું રહ્યું? ના સર, રિઝલ્ટ એમાં કઈ મળ્યું નથી. હા, પહેલી તમે એક જ ભેંસ માટે તમે કીધું તો કે ટ્રાય કરજો. અચ્છા, તો મેં ઈ ભેંસ 2 ચમચી જેટલું આપણે અંદર નાખ્યું ભૂસાની અંદર. હા, ઈ ભેંસની અંદર હમણાં 5 લીટર દૂધ છે. ટ્રાય છે આપણે. જો મિત્રો આ છે આપણી જો પ્રોડક્ટ મિલ્ક દાણા. આજે જો મિત્રો મિલ્ક દાણા. સર ખવડાવી તો બધા છે, પણ તમારી સામે આપણે આ ભેંસને જ આપણે કરી. અચ્છા, જો મિત્રો ખાઈ જશે. જો અત્યારે મિલ્ક દાણા માટે નાખેલા છે, જો એની અંદર લઈને આપ્યું છે ને, તોય પણ જો તમારી સામે જ છે અત્યારે જો ખાઈ છે. કોઈ પણ સ્મેલ નથી, એટલે ઈ એકદમ અને રિઝલ્ટમાં ભરતભાઈ કેવું રહ્યું? અરે સર, 100%? 100%. પશુપાલક ભાઈઓને તમે શું કહેવા માંગો છો? વસ્તુ ખવડાવે કે ના ના ખવડાવે? ના સર, ચોક્કસ ખવડાવે. દૂધ વધે છે, અને સારું છે. ફેટમાં કેટલો ડિફરન્સ આવે? ફેટમાં સર ડિફરન્સ છે. બધે આ જનરલ પ્રોબ્લેમ છે કે દૂધનો મતલબ ઘટાડો છે ભેંસમાં. દૂધનો ઘટાડો એવી છે કે મિત્રો દરેક પશુપાલકના ઘરે ઘરે પહોંચે. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે મજામાં છીએ. તો જો મિત્રો સરસ મજાનો એક તબેલો છે. તબેલાની અંદર હું અત્યારે પહોંચ્યો છું અને ગામ છે ભડલી, નખત્રાણા તાલુકાનું ભડલી, કચ્છ, ભુજ. અને મિત્રો આપણે જોવી અને ભાઈ તબેલો હલાવે છે, ભાઈ ભરતભાઈ છે. ભરતભાઈની સાથે આપણે મુલાકાત કરી. તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો. આજે જો મિત્રો આખી એમનો તબેલો અને જો સરસ મજાની જો બધી ભેંસું છે અને આ જો ભરતભાઈના ભાઈ છે. આ પણ પાડી છે 2.5 થી 3 વર્ષની. સામે પણ છે જો સરસ મજાની ભેંસ. તો આવી ગયા છે ભરતભાઈ. ભરતભાઈ કેમ છો? મજામાં? એકદમ મજામાં છે. એકદમ મજામાં. જય માતાજી. જય માતાજી. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ભરતભાઈ. Thank you, તો ભરતભાઈ આપણી પાસે ભેંસું અત્યારે કેટલી છે? સર મારી પાસે અત્યારે 5 ભેંસો છે. 5 જ ભેંસું છે. હા. અચ્છા, અને અત્યારે સારી ભેંસું કઈ છે તમારામાં? મારી પાસે સારામાં સારી ભેંસ એક આ સામે ઊભી છે. અચ્છા, એક આયરી. અચ્છા. એક આયરી ને અમે ચાર ભેંસ છે મારી પાસે. ઓલી ભેંસ મિત્રો સરસ મજાની ભેંસ છે. અને ભરતભાઈ આ ભેંસ કેટલા વેતરની છે? સર આ ભેંસ મારી 4 વેતરની ભેંસ છે. 4 વેતરની. હા સર. આનામાં દૂધ કેટલા લીટર છે? આ વખતે તો આમાં સાહેબ 3 લીટર જ દૂધ હતો. 3 લીટર જ દૂધ છે. હા સર. અચ્છા, અને વિયાણીને કેટલો સમય થયો? એને 2 મહિના થઈ ગયા છે. 2 મહિના થયા. અને બીજી કોઈ હજી આનાથી સારી એવી કોઈ ભેંસ તમારી? સારી આપણી સામે છે. ભલે બતાવો ને મને. જો મિત્રો આ એક ભેંસ છે અને 2 મહિના થયા. વિયાણી અને 2 લીટર 3 લીટર જેવું અત્યારે દૂધ છે આનામાં. હજી બીજી ભેંસ આપણે જોવી. સરસ મજાની ભાઈ ભેંસું રાખે છે. અને પેલા મિત્રો જો આમની પાસે ભેંસું હતી વધારે. ભરતભાઈ આ કેટલા વેતરની છે? સર આ આપણે 4 વેતરની ભેંસ છે. 4 વેતરની. હા સર. આનામાં દૂધ કેટલા લીટર છે? આમાં સર 3 લીટર જ દૂધ હતું. 3 લીટર જ દૂધ છે. પછી બીજી હજી એવો કોઈ તમારી પાસે પશુ એવો કોઈ ખરા કે હજી એનામાં દૂધ ઓછું હોય એવું? આ ભેંસ? હા સર, આ ભેંસમાં પહેલા 3 લીટર જ દૂધ હતો. હા હા. આ ભેંસ આ 4 વેતરની જ ભેંસ છે. આ પણ 4 વેતરની જ છે. આનામાં દૂધ કેટલું? પહેલા આમાં 3 લીટર જ દૂધ હતો. 3 લીટર. હા સર. અને વિયાણીને કેટલો સમય થયો? અને વિયાણીને 3 મહિના થઈ ગયા છે. 3 મહિના થયા. અચ્છા, તો ભરતભાઈ આટલા દૂધમાં તમને પશુપાલન કરો તો તમને પોસાય એવું લાગે છે? ના ના સર, એવું નથી લાગતું. તો પછી તો પોસાય જ નહીં. હવે અત્યારે તમે દૂધ વધારવા માટે તમે પ્રોડક્ટ કોઈ પણ યુઝ પેલા કરેલી ખરી? ભરતભાઈ તમે આટલું દૂધ છે તો કોઈ કેલ્શિયમ કે એવું કોઈ પીવડાવેલું ખરું? હા સર, પહેલા કેલ્શિયમના 2-3 છે, આપણે અલગ અલગ કંપનીના આવે છે કેલ્શિયમ પાયેલા છે. અચ્છા, કેટલા કેલ્શિયમ પીવડાવી દીધા છે? 5-10 લીટર પાઈ દીધો છે. અચ્છા, પછી એનામાં તમને રિઝલ્ટ કેવું રહ્યું? ના સર, રિઝલ્ટ એમાં કઈ મળ્યું નથી, એટલે એ બંધ કરી દીધું. અચ્છા, પછી અમે જે તમને પ્રોડક્ટ આપી? હા, ઈ સર આપણે વાપરી હતી. વાપરી? હા, પહેલી તમે એક જ ભેંસ માટે તમે કીધું તો કે ટ્રાય કરજો. અચ્છા, તો મેં ઈ ભેંસ આપણે જે પહેલી વખત આપણે જે ભેંસ જોઈ એમાં આપણે 3 લીટર દૂધ વાળી. દૂધવાળી. અચ્છા. હા, એને અમે ઈ મતલબ એક 2 ચમચી જેટલું આપણે અંદર નાખ્યું ભૂસાની અંદર. હા. ઈ ભેંસની અંદર હમણાં 5 લીટર દૂધ છે. અત્યારે 5 લીટર દૂધ છે. એમાં 5 લીટર દૂધ છે. અને અત્યારે એની સિવાય બીજી કોઈ ભેંસો નહીં? તમે ઈ પ્રોડક્ટમાં કીધું કે એક જ ભેંસને ખવડાવજો. હા. પછી અમારામાં ઈ ભેંસમાં અમને ફરક લાગ્યો, એટલે અમે પછી આ અમારી 3 ભેંસો બીજી છે એમાં ચાલુ કરી દીધી. અચ્છા. આ 2 ભેંસોમાં 3 લીટર દૂધ હતું, એમાં 5 લીટર દૂધ થઈ 5 લીટર. અને કેટલામાં દિવસે એનું તમને રિઝલ્ટ મળ્યું? અરે સર, ચોથા દિવસે. ચોથા દિવસે. હા સર. અચ્છા, તો આપણી પ્રોડક્ટ પણ બતાવો તમે, અને તમે કેવી રીતના આને યુઝ તમે કરો છો? પ્રોડક્ટ આ છે આપણે. જો મિત્રો આ છે આપણી જો પ્રોડક્ટ મિલ્ક દાણા. રુદ્ર ફાર્માની પ્રોડક્ટ છે, મિલ્ક દાણા પ્રોડક્ટ છે. તો ભરતભાઈ અત્યારે આમાં ખાવામાં એમાં કઈ પ્રોબ્લેમ? ના સર, કાંઈ નહીં. કાંઈ નહીં પ્રોબ્લેમ? ના કાંઈ નહીં. એટલે અને કમ્પ્લીટ ખાઈ જાય? કોઈ જાતની વાસ નથી, એકદમ ભેંસ એકદમ કમ્પ્લીટ ખાઈ જાય છે. અચ્છા.
અમે તો ભૂસાની અંદર નાખી છે. કેવી રીતના નાખો છો જરાક એ પણ મને બતાવો ને. જો મિત્રો આ છે આ જે ભૂસો ભૂસો છે. અને આના ખાલી દાણા ખાલી બતાવો. જો મિત્રો આ છે મિલ્ક દાણા, તમને બહાર કાઢીને બતાવું. આજે જો મિત્રો મિલ્ક દાણા અને ભૂસાની અંદર નાખે છે. અને હવે આપણે ભરતભાઈ કઈ ભેંસને ખવડાવશો? આ અત્યારે તમે બધી ભેંસોને ખવડાવો છો? હા સર, ખવડાવી તો બધા છે પણ તમારી સામે આપણે આ ભેંસને જ આપણે કરી. અચ્છા, જો મિત્રો આપણે આ ભેંસને અત્યારે ખવડાવી છે. અને જો ડાયરેક્ટ સીધા માથે મેકી દેવાના છે, કોઈ વસ્તુ નહીં, ખાલી નોર્મલ એવા ખાલી હલાવી લેવાના. અને હલાવશો નહીં પણ તોય પણ જો મિત્રો ખાઈ જશે. જો અત્યારે મિલ્ક દાણા માથે નાખેલા છે. જો અત્યારે જો મિત્રો તમારી સામે અત્યારે જો ભેંસ પણ ખાઈ ગઈ છે. ભરતભાઈ એક કામ કરો, હા સર. હવે આપણે ભૂસામાં નથી લેવું, આપણે હે ને હાથમાં હથેળીમાં લઈને ખવડાવો તો ખાઈ છે કે નથી ખાતી? કારણ કે મિત્રો એના લીધે હું અત્યારે ભરતભાઈની પાસે એટલે કહું છું કે હાથમાં લઈને ખવડાવવાનું કારણ શું છે ખબર છે? કારણ કે કોઈ પણ એવું થતું કે ભાઈ ભૂસાની અંદર નાખી છે એટલે કન્ટિન્યુ ખાતી છે, પણ જો મિત્રો હાથની અંદર લઈને આપ્યું છે ને તોય પણ જો મિત્રો ખાઈ ગઈ. જો મિત્રો તમારી સામે જ છે અત્યારે જો ખાઈ છે. કોઈ પણ જાતની આની સ્મેલ નથી આવતી. અને મિત્રો જેમ ભરતભાઈ કીધું રિઝલ્ટ પણ જો સારામાં સારું છે. જો અત્યારે ભરતભાઈ ખવડાવે છે. આ જો અત્યારે મિત્રો જો બીજી ભેંસને પણ અત્યારે આપણે દેવી છે, ભૂસાની અંદર નાખેલું છે. જો ભૂસો અત્યારે જો મિત્રો કમ્પ્લીટ ખાઈ ગઈ છે. ભરતભાઈ બધી અત્યારે ભેંસો તમારી પાસે ખાઈ જાય છે મિલ્ક દાણ? હા સર. અચ્છા. અને ભરતભાઈ કોઈ જાતની સ્મેલ નથી એટલે ઈ એકદમ અને complete રિઝલ્ટમાં ભરતભાઈ કેવું રહ્યું? અરે સર, 100%? 100% કે result. પછી હું તમે મારી પાસે ખોટી વાત કરો છો, હું તમારી પાસે અરે ખોટી ના વાત ના કરું? સર, એવું નથી. મને તો શું છે કે હું તો ખાલી 2 જ કિલા તમારી પાસે આ પ્રોડક્ટ અચ્છા, હા, એક જ ભેંસ માટે ટ્રાય કરવા. અચ્છા, પણ મેં તો આ મારી 4 ભેંસ ટ્રાય કરવા માટે મતલબ કન્ટિન્યુ નાખું છું હવે. કન્ટિન્યુ. અચ્છા, હા. પેલા તમે એક ભેંસ માટે જ આપણે ટ્રાય કરી હતી હા, ને? એક જ માટે ટ્રાય કરી હતી. અને તમે બીજા પશુપાલક ભાઈઓને તમે શું કહેવા માંગો છો? આ વસ્તુ ખવડાવે કે ના ના ખવડાવે? ના સર, ચોક્કસ ખવડાવે. દૂધ વધે છે, અને સારું છે. ફેટમાં કેટલો ડિફરન્સ આવે? ફેટમાં સર ડિફરન્સ છે. કેટલો ડિફરન્સ કેટલો હોય છે ફેટમાં? એક થી 1.5 ફેટનો વધારો છે. વધારો 1 થી 1.5 ફેટનો વધારો હા. છે. અચ્છા. તો મિત્રો આ છે મિલ્ક દાણ, રુદ્રસ્યુટિકલ ફાર્મામાંથી છે. અને મિત્રો સારામાં સારી પ્રોડક્ટ છે. તો મિત્રો જેમ ભરતભાઈ અત્યારે યુઝ કરી, હું પણ એવું કહું છું કે મિત્રો આપણા ગુજરાતના નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાના તમામ પશુપાલક ભાઈઓ અંદર દૂધનું પ્રોડક્શન અત્યારે બધા પશુપાલકોને ફરિયાદ એવી હોય છે કે સાહેબ અમારા પણ પશુની અંદર તાજી વિયાયેલી છે, દૂધ નથી. તો આપણે ભરતભાઈની પાસે પૂછ્યું, ભરતભાઈ આવો પ્રશ્ન આપણે હોય છે કે નથી હોતા? ના ના સર, હોય છે. હોય છે પણ હા. દરેક પશુપાલકમાં જ હોય છે કે દરેક. તમારી ત્યાં હોય છે કે મારી ત્યાં હોય છે? એવું ના ના કાંઈ સર, બધે આ જનરલ પ્રોબ્લેમ છે કે દૂધનો મતલબ ઘટાડો છે ભેંસમાં. દૂધનો ઘટાડો છે કે ગાયમાં ઘટાડો છે? હા. તો મિત્રો આ અત્યારે બધી જગ્યાઓ પર ઓલ આપણે આ પ્રોબ્લેમ અત્યારે અમુક સિટીની અંદર કે અમુક એરિયાની અંદર જોવા મળે છે. ખાસ કરીને હું અત્યારે પશુધન નિરીક્ષક તરીકેની હું મિત્રો મારી ફરજ બજાવું છું. મારું નામ છે ખાચર ચંદ્રરાજસિંહ. તો મિત્રો હું તો મારું તો કામ ફિલ્ડનું જ કામ છે. તો મિત્રો આ જે પ્રોડક્ટ રહી, તો મિત્રો આપણે આનું કાંઈ પ્રમોશન આપણે નથી કરવાનું, કારણ કે કંપનીની રીતે મિત્રો કામ કરે જ છે. અને મિત્રો આ એક ખાસ વસ્તુ પ્રોડક્ટ એવી છે કે મિત્રો દરેક પશુપાલકના ઘરે પહોંચે. મિત્રો આજનો અમારો ઉદ્દેશ આટલો જ હતો. તો ભરતભાઈનો પણ આપણે કિંમતી સમય લેવા બદલ ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ, તો મિત્રો જો આજનો અમારો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો તમારા દરેક પશુપાલક ભાઈ એવો મિત્રો અમારો આગ્રહ રાખજો. તો ભરતભાઈ ઠીક છે, ફરી પાછા મળીએ બીજા વિડીયોની સાથે મિત્રો. તો મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો છે મિલ્ક દાણા રુદ્રાય ફાર્માના. અને મિત્રો આનો જો વધારે માહિતી જોતી હું નીચે મિત્રો તમારે આમનો કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ. અવશ્ય એમની મુલાકાત લેવાનું ભૂલશો નહીં મિત્રો, કોલ કરવાનું ભૂલશો નહીં.